યુનિટ નંબર 2 નો લાસ્ટ પાર્ટ આજે પાઠ પૂરો કરીએ છીએ ડેન્ટલ હેલ્થનો. થોડું ઘણું આ ગઈકાલે આપણે જોયેલું હતું કે સોનિયા જે ખરું ડિસિડિયસ ટીથ એટલે કે બેન દુધાળા દાંત કેટલા હોય 20, અને જે પરમેનન્ટ ટીથ કાયમી દાંત કેટલા હોય 32. એ તો અહીંયા આપેલું જ છે. અને એ દાંત બધા સેમ નહીં હોય. દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ, ફંક્શન. એનો આકાર અલગ હોય, એની સાઇઝ અલગ હોય દાંતની, અને એનું કામ પણ અલગ હોય. આગળના દાંત કઈ વસ્તુ ખાવી હોય તો આપણે કે ને કે છેક અંદર સફરજન જે ખાવું હોય, બચકું ભરવું છે, શાનાથી ભરીએ? આગળના દાંતથી. રોટલી તોડવી છે, શાનાથી તોડીએ? એ સાહેબ હાથથી જ તોડી નાખો. There are 4 incisors. અહીંયા 4 ઇન્સાઇસર એટલે આગળના કટર દાંત જેને કહેવાય તે. 2 કેનાઇન થોડા અહીંયા જે લાંબા દાંત હોય એ. 4 પ્રીમોલાર્સ 4 નાની દાઢ, અને 6 or 8 મોલાર્સ 6 થી 4 or 6 મોલાર્સ 4 અથવા તો 6 દાઢ હોય, મોટી દાઢ અંદરના ભાગમાં, 2 આ બાજુ 2 આ બાજુ, અથવા તો 3 આ બાજુ 3 આ બાજુ. નીચેની ભાગ વાત કરી એવી રીતે ઉપર 3 આ બાજુ 3 આ બાજુ. ટોટલ કેટલી દાઢ થઈ? 12. 3 આ બાજુ 3 આ બાજુ. નીચે ઉપર હોય ને, આ કરે એ મોડું બતાવવાને દાંત ઉપર છે કે નથી. I ask you a few can I અથવા તો may I, અહીંયા એવું હશે, can I ask you a few questions about my friend's this dental problems? Sure dear. આ ગઈકાલે ચાલી ગયેલું. પૂજા, one of my classmates, ક્લાસમેટ આપણે વાત કરી હતી, વર્ગ સાથી. સ્લીપ એટલે સરકી જવું, લપસી જવું. અહીંયા હવે ત્યાંથી ઉઠાડીને સીધો અહીંયા બેસાડી દઈશ. ઓફ અ સ્ટેરકેસ. સ્ટેરકેસ નો અર્થ થશે દાદર. દાદર પરથી લપસી ગઈ. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ. ફ્રેક્ચર થઈ ગયું, હાથને ફ્રેક્ચર થઈ ગયું, પગને ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચર એટલે તૂટી જવું, ભાંગી જવું. તો એના દાંત તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ? એને શું કરવું જોઈએ? સલાહ માંગી. તો ડોક્ટર શર્મા એને સલાહ આપી. શી નીડ્સ ટુ કન્સલ્ટ. ગઈકાલે આપણે આ પણ વાત કરી હતી. કન્સલ્ટ એટલે સલાહ લેવી. અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડોક્ટર. આફ્ટર એક્ઝામાઇનિંગ. એક્ઝામાઇન એટલે એક્ઝામ એટલે પરીક્ષા. એક્ઝામાઇન અથવા તો એક્ઝામાઇનિંગ એટલે જેને આપણે કહીએ પરીક્ષણ કરવું. હર ટીથ. એના દાંત જોઈ તો ખબર પડે ને કે શું કરવા જેવું છે. The dentist will suggest the restoration of the teeth. દાંતને પુનઃ સ્થાપિત કરવા, પહેલા જેવા પાછા બનાવવાના. તો એની સર્જરી જે કે પણ થતી હશે એ કરશે. સર્જરી તો નહીં કહેવાય પણ ટ્રીટમેન્ટ કહેવાય. વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ તો આપણે પહેલા પણ જોઈ શક્યા છે, ફોટો બતાવેલો હતો પાઠની શરૂઆતમાં પણ. લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. અહીંયા પેલું વ્હાઇટ કલરનું પેકેટ વાળું કંઈક બતાવેલું હતું. એ કેટલાનું આવે તે તમારે જાણવાનું. કોને કહે છે? ઓકે. આઈ હેવ અનધર ફ્રેન્ડ. મારે એક બીજી. અનધર નો અર્થ થાય બીજો, બીજી, બીજું. અહીંયા બીજી બેનપણી છે માટે બીજી એક ફ્રેન્ડ છે નેમ્ડ ધારા. એનું નામ ધારા છે. શી હેઝ અનઇવન. અનઇવન નો અર્થ થશે અસ્ત વ્યસ્ત, અવ્યવસ્થિત. ગ્રોથ ઓફ ટીથ. એના દાંત અવ્યવસ્થિત ઉગેલા છે, વાંકા ચૂકા દેશી ભાષામાં. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. ગ્રો એટલે ઉગવું, એના પરથી જ ગ્રોથ શબ્દ પણ બનેલો છે. પ્રોપરલી નો અર્થ થાય યોગ્ય રીતે. એના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. શી ફીલ્સ વેરી એમ્બ્રાસ્ડ. એમ્બ્રાસ્ડ નો અર્થ થશે શરમજનક. એટ ટાઈમ્સ. અને કોઈક વખત પરિસ્થિતિ એવી થાય, બિચારીને દાંત વાંકા ચૂકા હોય, એ કંઈ પણ બોલવા જાય, હસવા જાય એટલે પેલા એ વાંકા ચૂકા જા. એની એડવાઇસ ફોર હર. એના માટે કોઈક સલાહ સૂચન ખરું?
નો વન શુડ ફીલ એમ્બ્રાસ્ડ. એમ્બ્રાસ એટલે અશેમ્ડ, શરમજનક. અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ એટલે શારીરિક. ડિફોર્મિટી એટલે ખોડ ખાપણ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. આને હાઇલાઇટ કરો. આ સવાલ તમને પૂછાય, વોટ ઇઝ ક્રાઉડિંગ? ક્રાઉડિંગ એટલે શું ભાઈ? વોટ ઇઝ ક્રાઉડિંગ? વોટ ઇઝ ક્રાઉડિંગ? વોટ ઇઝ ક્રાઉડિંગ? નહીં સારું લાગશે યાર. ક્રાઉડિંગ એટલે શું? તો uneven growth of teeth is called crowding. દાંત વાંકા ચૂકા ઉગેલ આવીને ક્રાઉડિંગ કહેવાય. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે તો આ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન છે. માણો વાંકો ચૂકો હોય તો તેને હો હીધો કરી નાખે. દાંત વાંકા ચૂકાય તો તેને હો હીધા કરી નાખે. પેલા અમુકને આંખ જે ખરી થોડી એમ બાળી જેવી હોય એમ, તો તે હો હીધી થઈ જાય. એ એકચ્યુઅલી આંખની એક્સરસાઇઝ દેખે. તમે પ્રેક્ટિસ કરો તો જ એવું પણ થાય. આ યોગ દિવસ પર કઈ એવું કઈ કરાય ને, આંખને એમ ઉપર જુઓ, પછી આમ જુઓ, પછી નીચે જુઓ, પછી એમ, પછી ફેરવો, ઊંધું ફેરવો, પછી શાંતિથી આંખ બંધ કરીને બેસાડે કદાચ. અને આંખની એક્સરસાઇઝ કહેવાય. The patient has to go through for an orthodontic treatment. ઓર્થો નો અર્થ થાય હાડકું, ડોન્ટિક એટલે દાંત. એટલે આ જે ખરું કોમ્બિનેશન વાળું છે, દાંતનો પણ ડોક્ટર અને હાડકાનો પણ ડોક્ટર. ઓર્થોડોન્ટિક 50-50 કોમ્બો ટ્રીટમેન્ટ. એને આવી કંઈક ટ્રીટમેન્ટ કરાવવી પડે. ધ બ્રેસિસ નો અર્થ થશે તાર. જે કદાચ આપણે ત્યાં કોઈ એકાદે કરાવેલા છે. કોણે પેલું તારથી દાંત એલાઇનમેન્ટ ત્યાં કરાવેલા છે? નથી. આને કરાવેલું છે. જો The braces will bring her teeth in proper alignment. Alignment એટલે વ્યવસ્થા, ગોઠવણ. દાંત વ્યવસ્થિત. અને એ પણ કંઈ 2-4-5 દિવસની ટ્રીટમેન્ટ નથી. તમારા કોઈના દોસ્તાર કે બેનપણીને તમે જોયા તો ખબર પડે, એ 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસની કદાચ, જે મને ખ્યાલ છે તે પ્રમાણે કશી લાંબી ટ્રીટમેન્ટ છે દાંતને એલાઇનમેન્ટમાં લાવવા માટેની પ્રક્રિયા. અલાઇનમેન્ટ તો કોમ્પ્યુટરમાં પણ આવે 4 પ્રકારના: રાઈટ એલાઇન, લેફ્ટ એલાઇન, સેન્ટર એલાઇન અને જસ્ટિફાઈ એલાઇન. અત્યારે મેં આ લખાણ લખેલું છે એ જસ્ટિફાઈ એલાઇનમેન્ટમાં છે. બંને બાજુથી લખાણ એક સરખું છે, ચેક કરો. ચાલો, સોનિયા કહે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું એને એવી સલાહ આપું કે તમને મળે? પેલે કીધું કે નો. ડોક્ટર શર્મા કહે, શી વિલ હેવ ટુ કન્સલ્ટ. કન્સલ્ટ નો અર્થ આપણે પહેલા પણ લીધો છે, સલાહ લેવી. એન ઓર્થોડોન્ટિસ્ટ, પેલો કોમ્બો ડોક્ટર હોય. ઓર્થોપેડિક એટલે હાડકાનો ડોક્ટર, ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડોક્ટર, ઓર્થોડોન્ટિસ્ટ કોમ્બો. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. વેલ્યુએબલ નો અર્થ થશે કિંમતી અથવા તો મૂલ્યવાન. સજેશન નો અર્થ થશે સૂચનો, બહુવચનમાં છે. ઇન્ડીડ એટલે ખરેખર. રિયલી નો સમાનાર્થી શબ્દ રિયલી. યાર, ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. આ દાંતનું બધું સાયન્સ જે ખરું તે તો બહુ એડવાન્સ થઈ ગયું છે, બહુ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ. કન્સલ્ટ એટલે સલાહ લેવી. એન ઓર્થોડોન્ટિસ્ટ, હું એને સલાહ આપીશ કે તું ભાઈ આ ડોક્ટર પાસે જજે. બરાબર? આપણને તાવ આવતો હોય તો પેલા કે નહીં કે નાક કાન ગળાના સ્પેશિયાલિસ્ટ પાસે નહીં જતો રહેવાનું, તો એ આપણા રેગ્યુલર ડોક્ટર પાસે જવાનું. નહીં તો એની પાસે કે ને તાવ આવતો છે, શું કરું? ઓકે, કે આ સાલું મને પૂછાયું. નાવ આઈ એમ થિંકિંગ
ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. મારે ડેન્ટલ હેલ્થ પર પ્રોજેક્ટ કરવાનો વિચાર છે. બીકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. અમારે વિજ્ઞાનમાં સ્કૂલમાંથી પણ તમને પ્રોજેક્ટ આપશે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ ઉપયોગી ટોપિક છે. ડોક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ. ગાઈડન્સ એટલે માર્ગદર્શન. ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તને જરૂર હોય તો તું કે નહીં કે પ્રોજેક્ટના માટે ગાઈડન્સ મેળવવા માટે મારી પાસે આવી શકે. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા સારા છો, પ્યારા છો, દુલારા છો. યુ આર વેલકમ. પૈતું ઓકે, આ તો પૈતું. આપણે થોડા સ્પેલિંગ આના અત્યારે ચાલુમાં જ લખી લઈએ અને પછી પેલા જે ગઈકાલના સ્પેલિંગ ખરા તે લખી લઈશું. ઓકે. ગાઈડન્સ એટલે એ એડવાઇસ એટલે સલાહ સૂચન થાય. સલાહ તમે બેનપણી પાસે લઈ. માર્ગદર્શન તમારાથી ઉપરની ઉંમરના હોય, અનુભવી હોય તેની પાસે માર્ગદર્શન લેવાય. સલાહ પણ એની પાસે લેવાય, એની ના નથી. તારીખ લખજે, તારીખ લખજે. ચાલજે. કેટલી વાર? આ લીટીની નીચે કેવી રીતે જતું રહ્યું લખાણ? ક્યાં ધ્યાન રાખીએ? એટલે તું ખોપચામાં ભરાયેલો હતો. આવું છે. આઈ ક્યાં છે? સ્ટેરકેસ દાદરમાં આઈ. જરાક જરાક નહીં ચાલે આપણને. શું કીધું? બધું નીચેની લીટીને ટચ કરીને એક એક લીટી છોડીને અક્ષર સુધારો, અક્ષર સુધારો. એક એક અક્ષર જોઈને નહીં લખવાનું. ત્રણ ત્રણ અક્ષર ઉપરથી વાંચવાના અને લખવાનું CONSULT. સલાહ લેવી. લખાઈ ગયું? એક એક અક્ષર જોઈને લખવાની આદત છોડી દેવ. બબ્બે ત્રણ ત્રણ અક્ષર જોવાના. CONSULT. એક્ઝામાઇન EXA. એક્ઝામની સ્પેલિંગ તો આવડવી જ જોઈએ. દીદી એક એક લીટી છોડીને લખવા કીધું. તેમાં છેકો મારવાની શું જરૂર હતી?
ઓર્થોનો અર્થ થાય હાડકું અને ડોન્ટિક એટલે દાંત. હાડકા અને દાંતની સારવાર. ઓર્થોડોન્ટિક એટલે હાડકું અને દાંત. બે અલગ અલગ લખ્યું હોય તો પણ વાંધો નથી. દાંત અથવા જડબા આઘા પાછા હોય તેને બરાબર કરે તે એને ઓર્થોડોન્ટિક્સ એવું કહેવાય. થઈ ગયું? કેટલા જણું લખાઈ ગયું? થોડાક બાકી છે. ઘણા બધાનું લખવાનું બાકી છે. સિરિયસ મિનિંગમાં એવું જ પૂછાશે. ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. ગુજરાતી મિનિંગ તમને કોઈ પૂછવાનું નથી. ઇંગ્લિશ જ આવડવું કમ્પલસરી છે. તારીખ લખવાની બાકી છે બેન. હા હા હા.
થઈ ગયો. ચાલ ઓકે ડન 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 થઈ ગયું છે.